જય માતાજી મિત્રો, તો આપણે કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય તેવી બટેકાની આજે મેં સૂકી ભાજી બનાવી હતી। તો બટેકાની સૂકી ભાજી તો બધા બનાવતા હોય છે, તો આમાં નવું શું છે તો તેની માટે મેં અહીંયા આજે એક સ્પેશિયલ મસાલો બનાવ્યો છે। મેં અલગ રીતે થોડું બનાવી છે બટેકાની સૂકી ભાજી, જે એકદમ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવશે। જો વ્રત નહીં રહેતા હોય ને તેને પણ ખાવાની ખૂબ જ મજા આવી જશે અને લુખ્ખું ખાવાની તો બહુ જ મજા આવે છે એમને મતે। તો અત્યારના ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ ગઈ છે, તો તમે આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે ઘરનાઓને। તો તેની માટે મેં અહીંયા પહેલાં તો બટેકાને બાફીને રાખી દીધા છે। તો હવે આપણે જે સ્પેશિયલ મસાલો કરવાનો છે તે કરી લઈએ। તો તેની માટે મેં અહીંયા 2 ચમચી આખા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી, 2 લવિંગ, 6 થી 7 કાળા મરી, 2 લીલા મરચાં મેં લીધા છે ને 1 નાનો આદુનો કટકો લીધો છે। તો હવે તેને આપણે ખાંડી લેશું। આ મસાલો તમે જો નાખશો ને આ બટેકાની સૂકી ભાજીમાં બહુ જ મજા આવી જશે। તો તેને આવી રીતે આપણે ખાંડી લેવાનું છે। તમે મિક્સરમાં પણ પીસી શકો છો, પણ જો આવી રીતે ખાંડીને કરશો ને તો તેનો સ્વાદ જ અલગ લાગે છે। હવે મેં અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે, ધાણા જીરું પાવડર લીધો છે અને જો તમારે કાશ્મીરી લાલ મરચું ના લેવું હોય તો તમે રેગ્યુલર પણ લઈ શકો છો। અને 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, તેમાં થોડું પાણી નાખી અને તેને પલળવા રાખી દઈશું। આનાથી શું થશે કે આપણા મસાલા પાણીમાં થોડી વાર રહેશે ને તો એકદમ સરસ ફૂલી જશે અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો આપણે આવી રીતે પાણીમાં પલાળીને તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણા જે બટેકાને બાફેલા છે તે પણ ઠંડા થઈ ગયા છે। તો તેની પહેલાં આપણે છાલ ઉતારી લઈશું। બધા બટેકાની છાલ ઉતારી લેવાની છે પહેલાં તો। અને હવે તેના આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં તેવા મીડિયમ સાઇઝના કટકા કરી લેવાના છે। તો 2 ભાગ કરી તેના કટકા કરી લેવાના છે। અને આ બટેકાની સૂકી ભાજી જો તમે વ્રત નહીં રહેતા હોય ને તો પણ એમને બનાવશો ને તો પણ મજા આવી જશે। અને જે વસ્તુ મેં આમાં નાખી છે જે તે વ્રતમાં તમે ના ખાતા હોય તેને તમારે સ્કીપ કરી લેવાની। હવે મેં અહીંયા 3 મોટા ચમચા જેટલું તેલને ગરમ કરી લીધું, તેમાં મેં જીરું નાખી દીધું છે અને હવે તે જીરું સતળાઈ જાય એટલે આપણે જે મસાલો કરેલો છે તે નાખી દેવાનું છે। હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું અને મસાલાને થોડી વાર માટે તેલમાં આપણે સતળાવા દઈશું, જેથી કરીને તેની સુગંધ જેટલી સરસ આવવા માંડશે ને તે બહુ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું થશે। હવે મેં જે આપણે જે મસાલા છે તે પલાળેલા છે પાણીમાં તે નાખી દેવાના છે અને હવે તેને પણ એકદમ સરસ રીતે કૂક કરી લેવાનું છે અને સાથે સાથે આપણે જરૂર મુજબ મીઠું પણ એડ કરી દઈશું। હવે તેલ આપણું બહાર દેખાવા ના માંડે ને ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ રીતે મસાલાને કૂક કરવાનો છે। જો તમે આવી રીતે કૂક કરશો ને તો જ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે, માટે આપણે મસાલાને ધીમા તાપે એકદમ સરસ રીતે કૂક કરી લેવાનો છે। હવે આપણે કૂક સરસ થઈ ગયો છે, તેલ પણ જો બહાર દેખાવા લાગ્યું છે તો હવે આપણે બાફેલા બટેકા નાખી દઈશું। હવે તેને નીચેથી ઉપર લઈને હળવા હાથે બટેકાને મિક્સ કરવાનું છે, નકર તમારા બટેકા તૂટી જશે। માટે આપણે હળવા હાથે એકદમ હળવા હાથે ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે બધાને મિક્સ કરીશું। અને જો તમને એમ ના ફાવે ને તો તમારે આવી રીતે સાણસી વડે પકડીને પણ આવી રીતે હલાવી લેવાનું, જેથી કરીને આપણા બટેકા આખા ને આખા જ રહેશે। તો આપણી બટેકાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। મિનિટોમાં જ તમારી આ બટેકાની સૂકી ભાજી તૈયાર થઈ જશે, બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। વ્રત હશે ને તો તમને આ ખાવાની ખૂબ જ મજા આવી જશે। તમે આની સાથે દહીં ખાઈ શકો છો, અથવા જો તમે વ્રત ના રહેતા હોય તો જે લોકો વ્રત ના રહેતા હોય તેની સાથે તમે તેને પૂરી રોટલી પણ કરી શકો છો। પૂરી પરાઠા રોટલી સાથે પણ ખૂબ જ ખાવાની મજા આવે છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને આવી જ મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। અને અત્યારના ચૈત્રી નવરાત્રી ચાલે છે, તો તમે જો વ્રત રહેતા હોય તો તમે આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે કમેન્ટ કરીને પણ મને જરૂરથી આવીને કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો ફરીથી આપણે બીજી આવી જ રેસીપી સાથે ફરી મળીએ। ત્યાં સુધી બાય, જય માતાજી।